हेलो गुड मॉर्निंग केम छो સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 14 દોલનો આજે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટરની શરૂઆત થાય છે અને ખૂબ જ કામનું ચેપ્ટર છે દોલનોની વાત કરશું એ પહેલા આપણે વાત કરશું આવર્ત ગતિની તો થોડીક ડિટેલિંગમાં વાત કરી લઈએ આવર્ત ગતિ ચાલો તો ક્વેશ્ચન તમારો એવો તૈયાર થશે આવર્ત ગતિ એટલે શું અને આવર્ત ગતિના ઉદાહરણ આપી સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો બધા માટેના આલેખ નથી દોરવા બે ચાર ઉદાહરણ લઈશું અને એક બે આલેખ દોરશું રાઈટ તો પહેલા સમજી લઈએ આવર્ત ગતિ કોને કહેવાય આવર્ત ગતિ એક સીધું ઉદાહરણ લઈએ જેમ કે સૂર્ય અને સૂર્યની ફરતે ભ્રમણ કરતા બધા જ ગ્રહો એમાં આપણે વાત કરીશું પૃથ્વી માટે ઓકે અર્થ ચાલો સરળતા માટે આપણે આ ગતિપથને એક્ઝેક્ટ વર્તુળાકાર સમજી લઈશું અને સૂર્યથી પૃથ્વીનું અંતર આર જેને તમે એસ્ટ્રોનોમિકલ યુનિટ કહો છો વિચારો પૃથ્વી પોતાના સ્થાન અત્યારે જ્યાં છે ત્યાંથી ગતિની શરૂઆત કરે છે ગતિપથ થશે વર્તુળાકાર ગતિ કરતી કરતી ફરી પાછી તે જ સ્થાને આવશે તમે કહેશો એને લાગશે 365 દિવસ આ સમય થઈ ગયો સમય અથવા તો તમે 1 યર કહો છો ઓકે ફરી પાછું પોતાની ગતિનું ફરી પાછું પુનરાવર્તન કરશે ફરી પાછું એક પરિભ્રમણ પૂર્ણ કરશે તો ફરી પાછો આટલો સમય લાગશે તો બસ આવી જ ગતિ છે ને એને આવર્ત ગતિ કહેવાય કે જે પદાર્થ ગતિ કરે પુનરાવર્તન કરે પણ ચોક્કસ સમયે ફરીથી કહું છું ચોક્કસ સમયે પુનરાવર્તન કરે એને જ આવર્ત ગતિ કહેવાય પહેલું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે એને 365 દિવસ લાગ્યા તો બીજું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે પણ 365 દિવસ લાગે રાઈટ તો આવી ગતિને શું કહેવાય આવર્ત ગતિ તો આઈ થિંક કે વ્યાખ્યા સમજાઈ ગઈ હશે બધાને કે જે પદાર્થ ચોક્કસ સમયે અને નિયત સમય પણ કહેવાય ચોક્કસને નિયત સમય પણ કહેવાય ચોક્કસ સમયે પોતાની ગતિનું પુનરાવર્તન કરે પુનર્વાસન ખેડે તેવી ગતિને આવર્ત ગતિ કહે છે ઓકે આવી તો ઘણી બધી ગતિઓ છે આપણી પાસે એક બીજું ઉદાહરણ લઈએ ઓકે એક ઉદાહરણ તમે લખી દીધું છે અહીંયા કે પૃથ્વીનું સૂર્ય ફરતેનું પરિભ્રમણ અને વ્યાપક રીતે લખવું અને વ્યાપક રીતે તો લખી શકો છો ગ્રહોની સૂર્ય ફરતે પરિભ્રમણની ગતિ ગેટ ઇટ ચાલો ચાક ગતિ પણ તમને ખબર છે ચાક ગતિ એમાં ભ્રમણાક્ષ આવે ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થ ઓકે ચાક ગતિ કરતો હોય તો આપણે વિચારો આ પૃથ્વીની જ આપણે વાત કરી લઈએ પૃથ્વી પોતાની ધરીને અનુલક્ષીને ભ્રમણ કરે છે યસ આવી રીતના વિચારો અહીંયા તમે ઊભા છો અહીંયા આ સ્થાનને હું કહી દઉં છું એક્સ ઓકે પૃથ્વી પોતાનું પરિભ્રમણ 24 કલાક લેશે પૂર્ણ કરવા માટે તો તમારો ગતિપથ વર્તુળાકાર થાય જુઓ પૃથ્વી ફરે તો તમારો ગતિપથ વર્તુળાકાર થાય તમારું સ્થાન નથી બદલતું પણ પૃથ્વી સાથે તમે પરિભ્રમણ કરશો અને આ પરિભ્રમણ પૂર્ણ કરવા માટે તમને 24 કલાકનો સમય લાગશે પછી કણ ભલે અહીંયા હોય આ બિંદુ પાસે હોય તો પણ ભલે પછી કણ અથવા તો પદાર્થ અહીંયા અંદર હોય તો પણ ભલે આ દરેક કણોનું પરિભ્રમણ એક પરિભ્રમણ 24 કલાકમાં જ પૂરું થાય ને પાછું રિપીટ થાય હે ને તો ચાક ગતિ કરતા બધા જ કણો છે એની ગતિ છે એ કેવી ગતિ કહેવાય આવર્ત ગતિ કહેવાય તો બીજું ઉદાહરણ તમે લખી શકો છો કે ભાઈ ચાક ગતિ કરતા દરેક કણો પદાર્થની ગતિ ચાક ગતિ કહેવાય ભાઈ દરેક કણોની ગતિ કઈ કહીશું આપણે આવર્ત ગતિ છે ક્લિયર ચાલો આલેખ દોરવાના છે તો આલેખ માટે બીજી બે વાત કરીએ તો એક્ઝામ્પલ લઈએ કયા એક્ઝામ્પલને આધારે આપણે લખીશું ઉદાહરણ લેશું હવામાં યુ વેગથી ઉધ્વ દિશામાં ઉછાળેલ બોલ જમીન સાથે વારંવાર
સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે. ચાલો આવી એક ગતિની વાત કરીએ. હવામાં યુ વેગથી ઉછાળેલ બોલ. એના માટે તમારે બાજુમાં એક પરિસ્થિતિનું નિર્માણ કરવું પડશે. અહીંયા હું પરિસ્થિતિ લઈ લઉં છું ભાઈ, બાજુમાં. ચાલો અહીંયા જમીન લીધી. અહીંયાથી આપણે યુ વેગથી બોલને ઉછાળીએ છીએ. સમજો ભાઈ વાતને. યુ વેગથી. ઓકે, આ બોલ ઉપર જશે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. ઓકે, અને અહીંયા વેગ થઈ જશે 0. તો આ ગતિ ઉપર તરફની થઈ. ત્યારબાદ મુક્ત પતન થશે, કેમ કે વેગ 0 થઈ ગયો. નીચે આવશે, ફરી પાછા મુખ્ય સ્થાન ઉપર આવશે. પણ એને સમજવા માટે હું એને બાજુથી દર્શાવું છું, બી સ્થાને દર્શાવું છું. વિચારો, ધીમે ધીમે નીચે આવશે જ્યારે ત્યારે અહીંયા અથડાશે. હું બાજુમાં દર્શાવું છું, બરાબર છે? ત્યાં જ આવશે એ પાસે જ. એટલે તો નીચેનો વેગ કેટલો આવશે? તમે કહેશો સર યુ જ હશે. સાવ સાચી વાત છે. સંઘાત જુઓ, સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપકમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તો સંઘાત પહેલા અથડાય છે, પહેલા વેગ યુ હતો 1/2 mv². તો અથડામણ બાદ પણ એટલા વેગથી જ ઉછળશે. જો ગતિ ઉર્જા એટલી જ રહેશે. તો ગતિ ઉર્જા દર તો બદલાય નહીં. તો પાછો ઉછળે ત્યારે વેગ એટલો જ હોય તો જ ભાઈ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો જ આવું થાય. તો ફરી પાછો આ યુ વેગથી ઉપર જશે. અને હવે તો ભાઈ સેમ પરિસ્થિતિનું નિર્માણ થશે. ફરી પાછો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. વેગ 0 થશે. ફરી પાછો નીચે આવશે. બાજુએ દર્શાવું છું નીચે આવવાની સ્થિતિ સી પાસે. ફરી પાછો ઉપર જાય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે અને આ પરિસ્થિતિનું પુનરાવર્તન થાય. હે ને? ચાલો અહીંયા હું 0 લઈ લઉં અને આ ઉપર જાય છે અને વાય લઈ લઉં, વાય અક્ષ. હે ને? તો સ્થાનાંતરને આપણે વાય કહીએ, ઉપર તરફ છે એટલે. તો આનો આલેખ દોરશું. આલેખ તો કંઈક આવા પ્રકારનો આવશે. જુઓ, અને આ ગતિ આવર્ત ગતિ છે. કેમ ખબર પડી? તો વિચારો, એ થી ઉપર જવા માટે લાગતો સમય એટલો જ નીચે આવવા માટે લાગતો સમય. તો એ થી ફરી પાછો એ આવ્યો, જે સમય લાગ્યો બીજી પરિસ્થિતિમાં એવો જ લાગ્યો, ત્રીજીમાં એટલો જ લાગ્યો. તો પોતાની ગતિનું પુનરાવર્તન થયું. જો આઈડિયા આવે છે? એમાં વેગ અચળ હોવો જરૂરી નથી. પોતાની ગતિનું ચોક્કસ સમય પાછું પુનરાવર્તન થાય છે. ઓકે, તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. તો આ પણ આવર્ત ગતિ છે. સ્થાનાંતરને હું વાય કહી દઉં. હવે તમને ખબર છે આ સ્થાનાંતરનું સૂત્ર તમે આવી રીતના લખી શકો છો. વાય અથવા તો એક્સ બરાબર યુટી પ્લસ 1/2 at². હે ને? અને આ સમીકરણનો આલેખ પરવલય આવે. તમને ખબર છે વાય વિરુદ્ધ સમયનો આલેખ યાદ છે ને? પ્રક્ષિપ્ત ગતિ માટે એને ax પ્લસ bx². આમાં વાય વિરુદ્ધ ટી છે. તો આલેખ કેવો મળશે? પરવલયાકાર. હે ને? શરૂઆતમાં ઉપર જાય ત્યારે વેગ શું થાય છે? ઘટે છે. રાઈટ? તો પરવલયને તમારે ધ્યાનથી લેવું હોય તો કંઈક આવા પ્રકારનો આવશે. ધ્યાનથી સમજો. ઉપર જાય એટલે વેગ ઘટે. અને આવી પરિસ્થિતિમાં જુઓ, આ સ્પર્શક દોરો. સ્પર્શક વેગની દિશા આપે અને ઢાળ આપે. મતલબ અહીંયા દિશા ઢાળ આપે. ઓકે, તો ઢાળ ઘટતો જાય છે. જુઓ અહીંયા મહત્તમ ઊંચાઈ પદાર્થ આવી ગયો. ઓકે, પછી એ નીચે આવશે તો ફરી પાછી એવી જ પરિસ્થિતિ અહીંયા. ઓકે, આ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે, ગતિપથ નથી. અને તમને ખબર છે સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં દોરેલો સ્પર્શકનો ઢાળ એ વેગ આપે તે બિંદુએ. તો જેમ જેમ આગળ જાય છે એમ વેગ ઘટે છે. આ બાજુ જુઓ, વેગ નેગેટિવ પણ વધે છે. હે ને? જુઓ, એંગલ વધે છે. ગેટ ઇટ? ફરી પાછું આનું પુનરાવર્તન થશે. રાઈટ? તો ફરી પાછું અહીંયા જશે. સેમ. ઓકે, થોડોક ચેન્જ આવે તો સમજી જવાનું સેમ પેટર્ન રિપીટ થાય છે. ઓકે, ફરી પાછું રિપીટ. હવે વિચારો, અહીંયા જે સમય પાછો આવી ગયો, એ થી એ સુધી પાછો આવ્યો, બી થી બી સુધી, સી થી સી સુધી. ઓકે, તો આ સમય જે ચોક્કસ છે એને આપણે આવર્તકાળ કહીએ છીએ. જે સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે. તો આ સમય ટી આવશે. ફરી પાછી એવી જ ગતિ માટે આ સમય ટી આવશે. આવર્તકાળ એટલે જે સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે એને. જેમ કે પૃથ્વીની સૂર્યની ફરતેની પરિભ્રમણની ગતિ માટે કેટલો સમય લાગે? 365 દિવસ. તો પૃથ્વીનો પરિભ્રમણનો આવર્તકાળ 365 દિવસ. તમને ખબર છે પૃથ્વીની ફરતે ચંદ્ર ભ્રમણ કરે? હા સર. ચંદ્રનો આ એક દોલન પૂર્ણ થાય, એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય. જે આવશે 27.3 દિવસ. હે ને? 27.3 દિવસ. ક્લિયર થઈ ગઈ વાત? એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો? ઓકે, આલેખ શા માટે આવો થયો તમને ઓલરેડી ખબર હોવી જોઈએ. આલેખ કેમ આમ બને છે. એક બીજું ઉદાહરણ લઈએ સાથે. આ લખવાની જરૂર નથી, એક્સ્ટ્રા આપણે લઈએ છીએ. ઓકે,
કેવું ઉદાહરણ? તો વિચારો, એક વિદ્યાર્થી પગથિયા પર વારંવાર ચઢીને ઉતરે છે. ચાલો આપણે થોડીક સિચ્યુએશન લઈએ નીચે. કેવી રીતના? જેમ કે અહીંયા જમીન છે અને અહીંયા એક જ સ્ટેપ છે, એક જ પગથિયું છે, એટલે જ આપણે પગથિયું લખેલું છે. ઓકે, વિદ્યાર્થી અહીંયા નીચે હતો, પછી અહીંયા ઉપર ચડે છે, અહીંયા ચડે, ફરી પાછો ઉતરે, ઉપર ચડે, ઉતરે. ઓકે, તો પહેલા અહીંયા ચડશે, પછી ઉતરશે. આવી પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે. તો આના માટે આપણે આલેખ દોરીએ. આ પણ ચોક્કસ સમયે પુનરાવર્તન થશે. જેમ કે એ થી બી ઉપર ગયો અને બી થી ફરી પાછો એ ઉપર આવ્યો, હે ને? તો એ થી બી, બી થી એ, આ એક સમય થયો. ફરી પાછો આ જ રિપીટ થશે. ચોક્કસ સમયે પુનરાવર્તન કરે તો ચોક્કસ સમય ચોક્કસ હોવો જોઈએ, નિશ્ચિત હોવો જોઈએ. ચાલો, આ ઉપરની હાઈટને આપણે વાય કહી દઈએ. તો શરૂઆતમાં જ્યારે વેગ 0 હતો, પછી વેગ વધશે ઉપર, અને વેગ વધશે તો નોર્મલ એવો વેગ વધશે, પછી પાછો ઘટશે. એટલે આપણે લઈએ છીએ ભાઈ નોર્મલ એવો વક્ર, બહુ ક્રોસ નહીં, અને આ બહુ ઝડપથી થાય એટલે થોડુંક આવું ક્રોસ આવશે, હે ને? થોડુંક ક્રોસ એટલા માટે જો ધીમે ધીમે વેગ વધે, હે ને? પછી અહીંયા ઉપર થોડુંક ક્ષણ માટે ધારો કે એ સ્થિર થઈ ગયો, તો ઢાળ 0, વેગ આપે, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. પછી વેગ ઘટશે, ઉલટી દિશામાં આવશે વેગ ઉલટી દિશામાં, હે ને? પહેલા ઉપર ગયો, પછી નીચે ઝડપથી આવશે. આગળની જેવી બોલ વાળી પરિસ્થિતિ છે, હે ને? ઉપર જશે ત્યારે ઘટશે, નીચે ત્યારે તમે વિચારો, સ્ટેપ ચડો તો પેલા વેગ વધારે હોય, પછી ઘટી જાય, પછી 0 થઈ જાય, ફરી પાછા નીચે આવો ત્યારે વેગ વધશે, એને પણ થોડોક વક્ર છે. આ વક્ર છે ને, મેં આવો લીધો છે, અને અહીંયા થોડીક ક્ષણો માટે ઊભો રહે છે, અને દર વખતે સરખા સમય માટે જ ઊભો રહે છે. એટલે જો એ સમયનો ઢાળ 0 થઈ ગયો. આ પરિસ્થિતિનું પુનરાવર્તન. ગેટ ઇટ? મને કહો, એ થી બી, બી થી આવ્યો એટલે એક વખત પોતાની ગતિ કરી, પછી પાછો બીજી વખત ગતિ. તો આ જે સમય છે એને કહેવાય આવર્તકાળ. જે સમયમાં પોતાની ગતિનું ફરી પાછું પુનરાવર્તન કરે એ સમય આવર્તકાળ. ગેટ ઇટ? આનો આલેખ કંઈક આવો આવશે. બરાબર છે? તો આઈ થિંક કે તમને આવર્ત ગતિ વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. આવર્ત ગતિ એટલે પદાર્થ ચોક્કસ સમયે પોતાની ગતિનું પુનરાવર્તન કરે. આ પુનરાવર્તિત ગતિમાં ઝડપ વધારે હોવી, ઓછી હોવી બહુ ફરક નથી રાખતો. ઓકે, પણ વ્યવહારમાં આપણે એવા જ ઉદાહરણ લઈએ છીએ કે જેમાં તમે સ્પીડ કોન્સ્ટન્ટ લો છો, એટલે વધુ સારી રીતે સમજી શકો. રાઈટ? ઓકે, ચાલો બીજી વાત કરવાની છે, દોલન ગતિ. ચાલો મિત્રો, દોલિત ગતિ સમજાવો, અને આ દોલિત ગતિ સમજી લઈએ કેવી રીતના છે. તો સૌથી સાદું ઉદાહરણ હું તમને આપું તો સ્પ્રિંગનું. વિચારો, અહીંયા દ્રઢ આધાર છે, આની સાથે તમે એક સ્પ્રિંગ બાંધેલી છે, અને ઓલરેડી તમે કાર્ય ઉર્જા પાવરમાં તમને ખબર છે. અહીંયા કોઈ સપાટી છે જે લીસી છે, ઓકે, અને અહીંયા બ્લોક છે. બ્લોક એટલે પદાર્થ બાંધેલો છે. આપણે વાત કરવાની છે પદાર્થની ગતિની. સ્પ્રિંગ હલકી છે એવું વિચારવાનું છે, અને કેને કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. ઓકે, બળ અચળાંક જે કોન્સ્ટન્ટ હોય. ચાલો વિચારો, આ એની સામાન્ય સ્થિતિમાં છે. સામાન્ય સ્થિતિમાં ને હું કહી દઉં છું x બરાબર 0, કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. આને કહેવાય સમતોલન સ્થાન, બળ 0. આને કહેવાય નિયત સ્થાન અથવા તો નિયત બિંદુ, આને કહેવાય મધ્યમાન સ્થાન. આવા શબ્દો આવશે એટલે આને ફોકસ કરજો, બરાબર? કે જ્યાં કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. હવે પદાર્થને તમે થોડોક આગળ લઈ જાઓ છો, તો પદાર્થ અહીંયા આગળ આવી ગયો, અને આ પદાર્થનું સ્થાનાંતર થયું. તમને ખબર છે આ પદાર્થનું સ્થાનાંતર એટલે શું? પદાર્થનું સ્થાનાંતર એટલે સ્પ્રિંગની લંબાઈમાં થયેલો વધારો. રાઈટ? આપણે પદાર્થની ગતિની વાત કરવાની છે, એટલે પદાર્થનું સ્થાનાંતર કહીશું, જે ઘણા બધા બિંદુ પાસેથી પસાર થયો છે. જેમ કે એ, બી અને ફાઇનલી આવી ગયું ઝેડ પાસે. એ પાસે સ્થાનાંતર x1 થયું હશે, એ બી પાસે x2 થયું હશે, અહીંયાથી આટલે સુધીનું, બરાબર છે? તો આ વાતોને પણ ફોકસ કરજો. ઘણા બધા સ્થાનાંતર અનુભવી અને ફાઇનલ x કરે છે. ઓકે, તમને ખબર છે, જેવી તમે સ્પ્રિંગને જમણી તરફ ખેંચો છો, x જેટલું સ્થાનાંતર આપો એટલે સ્પ્રિંગમાં એક બળ ઉત્પન્ન થયું, જેને તમે કહો છો -x પુનઃસ્થાપક બળ. સ્પ્રિંગનો કિસ્સો. ઓકે, આ બળની ખાસિયત છે કે
જેટલું સ્પ્રિંગને ખેંચશો એટલે કે સ્થાનાંતર વધુ આપશો એટલું બળે વધે, પણ સ્થાનાંતર થયું એની ઓપોઝિટ સાઈડ. જુઓ, સ્થાનાંતર કઈ તરફ થયું? તમે કહેશો સર જમણી તરફ થયું, ધન એક્સ દિશામાં, પણ બળ ક્યાં આવ્યું? ઋણ એક્સ દિશામાં. આઈડિયા આવે છે? આઈડિયા આવે છે? યસ સર. ઓકે, તો આ બળની ખાસિયત છે. બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં તો છે, સ્થાનાંતર વધે તો બળ વધે, પણ એની વિરુદ્ધ દિશામાં છે. જો અહીંયા સંજ્ઞા જુઓ. ગેટ ઇટ? આનાથી ઉલટું વિચારો મિત્રો, કે સ્પ્રિંગને તમે ડાબી બાજુ એક્સ જેટલી દબાવી, એમ દબાવી સ્પ્રિંગને આ બાજુ એક્સ જેટલી દબાવી અહીંયા, હે ને? તો બળ મને કયો એની ઓપોઝિટ સાઈડ ઉત્પન્ન થશે, જમણી તરફ, હે ને? તો સ્થાનાંતર નેગેટિવ થયું. જો સ્થાનાંતર નેગેટિવ વેલ્યુ મૂકો એક્સ માઇનસ, તો બળ થઈ ગયું પોઝિટિવ. તો જે આવા બળને અનુલક્ષીને દોલન કરે તો જ એને દોલિત ગતિ કહેવાય. રાઈટ? હવે મને કહો અહીંયા એક્સ જેટલું સ્થાનાંતર આપીને હું છોડી દઉં જમણી તરફ, તો પદાર્થ ઓકે અહીંયા પ્લસ એક્સ જેટલો જશે, અહીંયા માઇનસ એક્સ જેટલો જશે, આની વચ્ચે દોલન કરશે. ઘર્ષણ બળ ધ્યાનમાં ન લ્યો, બરાબર છે? ઓકે, તો આમાં એક પ્રકારનું બળ લાગે છે જેનો ગુણધર્મ આવો છે પુનઃસ્થાપક. શા માટે પુનઃસ્થાપક કીધું? જેવું તમે સમતોલન સ્થાનથી પદાર્થને જમણી તરફ લઈ જાઓ તો બળ એને ફરી પાછો એના સમતોલન સ્થાન નિયત બિંદુએ લાવવાનો પ્રયત્ન કરે. અને સમતોલન સ્થાન એટલે નિયત બિંદુ, હે ને? તો આ બળ છે એ સ્થાનાંતર માપો ક્યાંથી? નિયત બિંદુથી. તો નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં ને વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ પદાર્થ આવર્ત ગતિ કરે, ચોક્કસ સમયે પોતાની ગતિનું પુનરાવર્તન કરે, હે ને? તો એને શું કહીએ છીએ આપણે? દોલિત ગતિ. જ્યારે આવર્ત ગતિમાં કોઈ આવું બળ હતું નહીં, પુનઃસ્થાપક બળ નહોતું. જેમ કે વર્તુળાકાર ગતિ લ્યો પૃથ્વીની, તો એમાં કેન્દ્રગામી બળ લાગતું, ગુરુત્વાકર્ષણ બળ, જે પુનઃસ્થાપક બળ નથી, હે ને? તો જ્યાં આવું પુનઃસ્થાપક બળ લાગે ત્યાં દોલિત ગતિ થાય. તો દોલિત ગતિમાં બળ ઇમ્પોર્ટન્ટ છે. આવું બળ લાગશે તો થશે. ક્લિયર? મોસ્ટ ઓફ આપણે સ્પ્રિંગની જ વાત કરવાની છે, બાકીના બધામાં ઘણા બધા બળ આવશે, પણ અત્યારે બેઝિક વાતો છે એટલે હું માત્ર દોલિત ગતિની વાત કરું છું. ચાલો, દોલિત ગતિ કોને કહેવાય? આ દોલિત ગતિને થોડુંક આપણે સાદરૂપ આપશું, સરળ આવર્ત ગતિ. ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ હાર્મોનિક મોશન, SHM. ઓકે, ધારો કે કોઈક એવો કિસ્સો છે જેમાં બળ કંઈક આ રીતના લાગે છે. જુઓ, -kx નો ઘન. જોજો, તો આને બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં ન કહેવાય. સ્થાનાંતરની 3 ઘાત આવે છે. જો સમપ્રમાણ તો 1 ઘાત હોય તો જ કહેવાય, વર્ગ હોય તો વર્ગના સમપ્રમાણમાં કહેવાય, ઘન હોય તો ઘનના સમપ્રમાણમાં કહેવાય. એકી ઘાત લીધી. મને કહો એક્સ, તમે પદાર્થને ડાબી બાજુ સ્થાનાંતર આપ્યું ઋણ એક્સ દિશામાં, તો એક્સની વેલ્યુ નેગેટિવ આવશે, 1 સેન્ટીમીટર કે 2 જે હોય તે. મને કહો અહીંયા તમે નેગેટિવ મૂકો, અહીંયા એક્સની વેલ્યુ નેગેટિવ, તો એકી ઘાત હોવાને કારણે બળ કેવું મળે? પોઝિટિવ. ઓકે, સ્થાનાંતર નેગેટિવ, બળ પોઝિટિવ. સ્થાનાંતર આમ થયું તો બળની સંજ્ઞા આવી પોઝિટિવ, એટલે આ તરફ. બીજું વિચારીએ, એક્સ હું પોઝિટિવ લેવું, ધન એક્સ દિશામાં સ્થાનાંતર કરું પદાર્થનું, ધન એક્સ દિશામાં. ઓકે, તો એકી ઘાત હોવાને કારણે બળ નેગેટિવ આવશે. ભાઈ એક્સ પોઝિટિવ લીધું છે તો બળ જો નેગેટિવ છે, હે ને? તો આ પણ બળ ઓપોઝિટ સાઈડ મળે છે. આ પણ ગતિ તો દોલન થવાની જ છે. તો એનો અર્થ કે હું અહીંયા 3 ઘાત મૂકું, 5 ઘાત મૂકું, 5 ઘાત મૂકું, 7 એકી ઘાત મૂકું, તો આ બળ છે જ્યારે હું એક્સ પોઝિટિવ લઈશ ત્યારે બળ નેગેટિવ મળશે, અને જ્યારે એક્સ નેગેટિવ લઈશ ત્યારે બળ પોઝિટિવ મળશે. એકી ઘાત છે ને એટલે. બેકી ઘાત લેતા શું થાય જોઈએ. અહીંયા બેકી ઘાત લીધી, 2 4 6 8. પણ કહો એક્સ હું પોઝિટિવ લઉં એટલે કે ધન દિશામાં પદાર્થને સ્થાનાંતર આપું તો બળ ઓપોઝિટ આવશે, કેમ કે સંજ્ઞા માઇનસ છે. ચલો, એક્સ મેં નેગેટિવ લીધું, એક્સ નેગેટિવ. મને કહો અહીંયા નેગેટિવ મૂકું, એક્સની વેલ્યુ નેગેટિવ, એનો વર્ગ થઈ જાય. વર્ગ થઈ જાય તો આ પદ પોઝિટિવ જ રહેશે. જો એક્સ નેગેટિવ છે અને બળે નેગેટિવ જ મળે, તો સ્થાનાંતર નેગેટિવ, બળે નેગેટિવ, એનો અર્થ કે અહીંયા સ્થાનાંતરની ઓપોઝિટ બળ લાગશે નહીં, એટલે બેકી ઘાત ન લેવાય, હે ને? તો આપણું દોલન માટે સુટેબલ કેટલી ઘાત થાય છે? એકી ઘાત. 3 5 7 ઓકે 9 આવી ઘાત, હે ને? પણ કે આમાં સૌથી સાદું ઉદાહરણ કયું કહેવાય? પહેલી 1 ઘાત વાળું પદ, અને એટલા માટે 1 ઘાત વાળું પદ લઈએ છીએ એટલે કહીએ છીએ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને ઓપોઝિટ, એટલે આને સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય, હે ને? તો સિમ્પલ હાર્મોનિક મોશન આપણે એક્સ છે સ્થાનાંતર, એની 1 જ ઘાત લઈએ છીએ. 3 ઘાતે થાય દોલન, 5 ઘાતે થાય, 8 ઘાતે થાય, 7 ઘાતે થાય, એકી ઘાતમાં થાય,
પણ આપણે પહેલી એક જ ઘાત લેવાની છે એટલા માટે આપણે એને સરળ કહીએ છીએ, સરળ આવર્ત ગતિ. તો સરળ આવર્ત ગતિ કોને કહેવાય? તો જો કોઈ પદાર્થ ઓકે સ્થાનાંતર નિયત બિંદુથી ગણો છો, જો કોઈ પદાર્થ સમજો નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ આવર્ત ગતિ કરે, એટલે ચોક્કસ સમયે પોતાની ગતિનું પુનરાવર્તન આવર્ત ગતિ કરે તો તેવી ગતિને શું કહીશું ભાઈ? સરળ આવર્ત ગતિ. ઓકે, સ્થાનાંતર નિયત બિંદુથી ગણવાનું, સરળ આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ કહે છે. ઓકે, દોલન ગતિમાં એક બળ લાગે તો સરળ આવર્ત ગતિ માટે કયું બળ જરૂરી છે? પુનઃ સ્થાપક બળ. એ અંદર આવી જ ગયું છે, પુનઃસ્થાપક બળ જરૂરી છે. પુનઃસ્થાપક બળના ગુણધર્મ, આ બળ જે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય. આ ચલન દૂર કરો તો અચળાંક આવે, જેને તમે કે કહો છો. બળમાં આવતો અચળાંક એટલે બળનો અચળાંક સ્પ્રિંગનો કિસ્સો હોય તો આને કહેવાય સ્પ્રિંગ અચળાંક. ઓકે, અથવા તો બળ અચળાંક. હવે સમજો, મને કહો F/x બરાબર તમે કે લીધું, મૂલ્ય સ્વરૂપે લઉં છું કેમ કે માઇનસ નિશાની તો દિશા દર્શાવે છે. સ્થાનાંતર વધે તો સામે બળે વધે તો આ ગુણોત્તર સ્પ્રિંગ ન બદલાય ત્યાં સુધી અચળ રહેશે. આપેલી સ્પ્રિંગ માટે કેવું હોય? કોન્સ્ટન્ટ. તો આવું બળ લાગવું જોઈએ. કમ્પ્લીટ. હા, નિયત બિંદુએ બળ 0 થાય, નિયત બિંદુથી દૂર જાય. નિયત એટલે સમતોલન સ્થાન. જેમ કે અહીંયા બોક્સ હતો, તમે પદાર્થને આગળ લઈ ગયા તો x વધ્યું, હે ને? તો આ બાજુ બળ વધે. એને નિયત બિંદુથી ગણવાનું છે સ્થાનાંતર. અને સ્થાનાંતર પદાર્થનું છે, પદાર્થ દોલન કરે છે, સ્પ્રિંગ નથી કરતી. સ્પ્રિંગ તો એને પુનઃસ્થાપક બળ આપશે. અને આ પુનઃસ્થાપક બળ છે એ આંતરિક બળ કહેવાય, તંત્રનું, કોઈ બાહ્ય ન કહેવાય. બાહ્ય બળ ન લાગવું જોઈએ, રાઈટ? અને આ ગતિમાં આપણે કોઈ પણ ઘર્ષણ બળ, અવરોધક બળ ધ્યાનમાં નથી લેવાના. એટલે એક વખત તંત્ર દોલન ચાલુ કરે પછી કાયમ માટે ચાલુ રહેશે. બરાબર છે? હવે વ્યવસ્થિત તમે ફોકસ કરજો, માત્ર પદાર્થના દોલનોને ફોકસ કરો. x બરાબર 0. વિચારો, આ બાજુ વધુમાં વધુ સ્થાનાંતર એનું થયું છેલ્લું x બરાબર 10 સેન્ટીમીટર. તો આ બાજુ પણ કેટલું થશે? તમે કહેશો 10 સેન્ટીમીટર. આની વચ્ચે દોલન કરશે, હે ને? આની વચ્ચે દોલન કરશે. હવે સમજો, પદાર્થ જમણી તરફ ગયો, અહીંયા કંઈક સ્થાનાંતર કર્યું. ઓકે, અહીંયા ગયો એ સ્થાને, તો બળ અહીંયા આવશે. બળ હંમેશા નિયત બિંદુ તરફ જ હોય. ગેટ ઇટ? ઓકે, મને કહો પદાર્થ પાછો ક્યાંથી આવે? તો અંત્ય બિંદુથી. તો આ ગતિપથનું કયું બિંદુ કહેવાય? અંત્ય બિંદુ. અંત્ય બિંદુએ બળ મેક્સિમમ હોય, કેમ કે સ્થાનાંતર એ મેક્સિમમ. x જુઓ, મેક્સિમમ થઈ ગયું, હે ને? બળ મેક્સિમમ હોય. x જેમ જેમ સમતોલન સ્થાન તરફ આવે તેમ ઘટતો જાય. અને જ્યારે નિયત બિંદુએ આવે અહીંયા પદાર્થ, ત્યારે x 0 થઈ જાય, કેમ કે x આપણે નિયત બિંદુથી માપીએ છીએ. x 0 તો બળ 0. પદાર્થ ડાબી તરફ ગયો, અહીંયા બી બિંદુ પાસે. ઓકે, તો એનો વેગ આ તરફ હશે, ધારો કે જાય છે ત્યારે. પણ બળ તો નિયત બિંદુ તરફ જ હોય. યાદ રાખજો, બળ હંમેશા નિયત બિંદુ તરફ હોય. પદાર્થ જતો હોય, ધારો કે પદાર્થ જઈને આમ પાછો આવ્યો, તો પણ બળ તો નિયત બિંદુ તરફ જ હશે, હે ને? ક્લિયર? બળ હંમેશા નિયત બિંદુ તરફ લાગે, યાદ રાખજો. અને અંત્ય બિંદુએ પદાર્થ પાછો આવે એટલે અંત્ય બિંદુએ વેગ 0 હોય. ગેટ ઇટ? તો આવી ગતિ છે દોલિત ગતિ. આઈ હોપ કે તમને પ્રશ્નમાં વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ફરી પાછા આવા એજ્યુકેટેડ વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.